વાત હવે સુરતની કરીએ તો સુરતની સુમુલ ડેરીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની આગામી 15 જુલાઈના રોજ યોજાનાર ચૂંટણી પૂર્વે વર્ષ 2015થી 2020 દરમિયાન સુમુલ ડેરીના તત્કાલીન બોર્ડ પર 1000 કરોડ રૂપિયાની ગેરરીતિનો ગંભીર આરોપ લાગ્યો છે. તો આ મામલે 2000 પાનાનો વિસ્તૃત તપાસ અહેવાલ તૈયાર કરી 3 મહિના પહેલા ગાંધીનગર સ્થિત સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને સુપ્રત કરવામાં આવ્યો છે. તો આ અહેવાલમાં ભ્રષ્ટાચારના આરોપો ફલિત થતા સંબંધિત ડિરેક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે વિનંતી કરવામાં આવી છે. આ ગંભીર મુદ્દે કોંગ્રેસ દ્વારા સુમુલ ડેરીના ડિરેક્ટરો પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતની જે પ્રકારની સુમુલ ડેરી છે અને જેમાં ખાસ કરીને જ્યારે ચૂંટણી પ્રક્રિયા યોજાવાની છે અને જેમાં જે રીતે કથિત રીતે ગેરરીતિનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે, ત્યારે આપણી સાથે કોંગ્રેસ નેતા છે તેમની સાથે જ વાત કરીશું, તુષાર ચૌધરી સાથે. તુષારભાઈ, શું કહેશો જે રીતની સુમુલ ડેરીની જે ચૂંટણી પ્રક્રિયા છે અને જે રીતે આરોપ લગાવાઈ રહ્યા છે કોંગ્રેસ દ્વારા, શું કહેશો? સુમુલ ડેરી એક સહકારી સંસ્થા છે અને સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોના અથાગ પરિશ્રમ અને મહેનતથી જે દૂધ પૂરું પાડવામાં આવે છે એના થકી આ સુમુલ ડેરી કરોડોનો કારભાર કરતી એક મોટી વૃક્ષ સમાન સંસ્થા બની ચૂકી છે. ત્યારે આ હજારો કરોડના કારભાર પર ભારતીય જનતા પાર્ટીનું નિયંત્રણ રહે, ભારતીય જનતા પાર્ટી એમાંથી ભ્રષ્ટાચાર કરી શકે એટલા માટે આ મેન્ડેટ પ્રથા લાવવામાં આવી છે. મેન્ડેટ પ્રથા આવી ત્યારથી જે પણ સુમુલ ડેરીનો ડિરેક્ટર હોય એની પહેલી નૈતિક જવાબદારી એ છે કે એની સંસ્થા પ્રત્યે વફાદાર રહે, પણ અત્યારે મેન્ડેટ મળવાના કારણે એની સંસ્થા પ્રત્યેની વફાદારીની જગ્યાએ એ ભારતીય જનતા પાર્ટીના વફાદાર રહીને કામ કરીને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને એના કારણે અમે આ મેન્ડેટ પ્રથાનો વિરોધ કરીએ છીએ. અને એટલા માટે જે પણ કોઈ મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીના લઈને જે ડિરેક્ટરની ચૂંટણી લડશે એની સામે અમે ઉમેદવારો ઊભા રાખીશું. અને માત્ર એટલું જ નહીં, પણ કોઈપણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને વરેલો સહકારી આગેવાન હશે કે જેને સહકારિતા સાથે જોડાયેલો હશે, ભ્રષ્ટાચારોથી જોજનો દૂર હશે, એવો પણ કોઈ ઉમેદવાર હશે તો એને પણ અમે સમર્થન કરીશું. પણ માત્ર ભ્રષ્ટાચાર માટે મેન્ડેટ લાવનારાનો અમે વિરોધ કરીએ છીએ. ચોક્કસથી જે રીતે કહી રહ્યા છે ત્યારે સહકારી આગેવાન છે દર્શનભાઈ નાયક, તેમની સાથે વાત કરીશું. દર્શનભાઈ, શું કહેશો સુમુલ ડેરીનો જે વિવાદ છે અને જેમાં જે પ્રકારની આખી તમારી રજૂઆત હતી? 2.5 લાખ પશુપાલકો ધરાવતી સુરત અને તાપી જિલ્લાની આ કામધેનુ સંસ્થા છે અને સાથે સાથે 12,000 કરોડથીનો વહીવટ આ પશુપાલકો દ્વારા કરવામાં આવે છે. આ સહકારી સંસ્થા પશુપાલકો, ખેડૂતો અને એની સાથે સહકારીને વરેલા લોકો ચલાવતા હતા, પરંતુ છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખની મેન્ડેટ દ્વારા જ્યારથી બેઠા છે ત્યારથી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. તત્કાલીન પ્રમુખશ્રીએ જ માનનીય પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખીને 1000 કરોડના ગેરવહીવટની ફરિયાદો કરી હતી. સ્થાનિક પશુપાલકો, મંડળીના પ્રમુખો અને કોંગ્રેસ પક્ષ અને અમારા દ્વારા પણ વારંવાર આ ગેરવહીવટની ફરિયાદો કરવામાં આવી હતી. આ અનુસંધાનમાં રાજ્ય રજિસ્ટ્રારને અને નવસારી જિલ્લાના રજિસ્ટ્રારને એક તપાસ સોંપવામાં આવી હતી અને 2000 પાનાનો કલમ 86 હેઠળનો જે તપાસનો અહેવાલ છે એ આજે રાજ્ય સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી સહકાર વિભાગ પાસે પડેલો છે. અમારી જે માંગણી છે અને સાથે સાથે જે આ તપાસમાં જે માંગણીઓ હતી કે લગભગ 4 કરોડ ને 40 લાખ રૂપિયાનો સિંધવાઈ માંડવીનો જે ફાર્મનો જે ખર્ચ છે, એ ખર્ચ જે ઉદ્ઘાટનનો જે ખર્ચ છે, આજે પણ એ સિંધવાઈ ફાર્મની 1 ટસુ જમીન આજે પશુપાલકોને કે સુમુલને મળી નથી, તો ખોટો ખર્ચ કરવામાં આવ્યો છે. 25 કરોડથી વધુની જે રકમ છે એ 0% મંડળી માટેની જે લોન છે એ લોનની આજે પણ મુદતથી બાકીદારની સામે પગલાં લેવામાં આવ્યા નથી. પશુઓ જે માંદા પડે એની મેડિસિનની ખરીદીમાં પણ મોટા પ્રમાણનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. પશુદાણ ફેક્ટરી માટે જે 37 કરોડનો જે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો એની સામે 133 કરોડનો વધારો ખર્ચ કરીને આ પશુદાણની ફેક્ટરી બનાવવામાં આવી છે. એની સામે લગભગ 20 કરોડ રૂપિયાની જે સબસિડી આપવામાં આવી હતી એ સબસિડીની સામે 17 કરોડ રૂપિયાનો ઉદ્ઘાટન ખર્ચ કરીને પશુપાલકોના માથે વ્યાજનું જે ભારણ કરવામાં આવ્યું છે. એટલે સમગ્ર બાબતમાં જે ગેરવહીવટ છે એ ગેરવહીવટ આજે કલમ 86 હેઠળનો માનનીય મુખ્યમંત્રીશ્રીને, સહકાર મંત્રીને વિનંતી કરીએ
કે પહેલો કલમ 86માં કયો પ્રમુખ અને કયો ઉપપ્રમુખ ને કયા બોર્ડના ડિરેક્ટરો આ પશુપાલકના પસીનાની કમાઈની દૂધ જે છે એ દૂધની મલાઈ કોણ ખાઈ ગયું છે એની પહેલાં જાહેરાત થવી જોઈએ. અને એવા જ લોકોને ફરીવાર જો મેન્ડેટ આપવા માગતા હોય તો એવા પશુપાલકો કોઈ પણ સંજોગોમાં આને ચલવી નહીં લે, કોંગ્રેસ પક્ષ પણ ચલવી નહીં લે. અને આવનારા દિવસોમાં જે ચૂંટણી છે એ ચૂંટણીની સામે પણ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ઉતરવાના છે. આવનારા દિવસોમાં રોડ પર પણ લડાઈ લડવી પડે તો આ 2.5 લાખ પશુપાલકોના હિતમાં, સહકારી સંસ્થાના હિતમાં અને જે લોકો નાના માણસો છે એ નાના માણસોના હિતમાં કોંગ્રેસ પક્ષ આવનારા દિવસોમાં લડત ચલાવવાની છે. કોણ લાગે છે તમને કે આ દૂધમાંથી મલાઈ તારવી ગયો? કોણ કોણ? એક સમગ્ર બાબતમાં ખુલ્લું છે કે જે પ્રમુખ તત્કાલીન પ્રમુખ છે એની જ બોર્ડની સામે સમગ્ર બોર્ડ એ ભારતીય જનતા પાર્ટીની બોર્ડ છે. અને એવા જ લોકોની સામે જે કલમ 86નો રિપોર્ટ આજે પણ ટેબલ પર પડેલો છે. જો ભારતીય જનતા પાર્ટી સહકારથી સમૃદ્ધિની વાત કરતી હોય, વિના સહકારથી ઉદ્ધારની વાત કરતી હોય તો એ મલાઈ કોણ ખાઈ ગયું એ પોતાને ખબર છે. તો આ કલમ 86નો રિપોર્ટ ચૂંટણી પહેલાં જાહેર થવો જોઈએ. તો અમારી માંગણી સરકાર પાસે આ છે. ચોક્કસથી તો જે રીતે દર્શનભાઈ નાયક અને તુષારભાઈ ચૌધરીએ ગંભીર પ્રકારના જે આરોપ લગાવે છે ત્યારે જોવું રહ્યું કે જે સુમુલ ડેરીની ચૂંટણી પહેલાં છે તે રાજકારણમાં ચોક્કસ ગરમાવો આવ્યો છે, પરંતુ કરોડોનો ભ્રષ્ટાચાર છે તેનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી.